બોલો મારી કાળિયાના ભીડ વાળી મારી કાળુ કંડારિયાની મેલોડી બોલો. અને ભગવતી રમેશ એટલા માટે આ તો સાહેબ જેની માથે પડી હોય એને ખબર હોય. જગલા જેની માથે પડી હોય એને ખબર હોય જવાબદારી એટલે શું છે. જેની માથે સાયો હોય ને ભૂભી મજા આવી ને મજા આવી કરી શકે છે. મજા આવે કરી શકે સાહેબ. પણ જેની માથે સાયો ન હોય ને સાહેબ આખા પરિવારની જવાબદારી માથા ઉપર હોય. દિવેશભાઈ જેઠવા કે ને ઘણી વાર માં કેતો સાંભળવાનું, બેન કેતો સાંભળવાનું, ભાઈ કેતો સાંભળવાનું, પત્ની કેતો સાંભળવાનું. હું લેવા આપણી અર્ધાંગના છે, બેન કે આપણી ફરજ છે. નાના નાના બછડા આપણા આંગણાની માલી પાસે હોય, આપણા ઘરે હોય, ઈ કેતો સાંભળવાનું. હું લેવા આપણું ભવિષ્ય છે. માં કે સાંભળવાનું કેમ તો કે આપણી જવાબદારી છે. એ તો જેની માથે જવાબદારીના પોટલા હોય એને ખબર હોય સાહેબ. સાંજ પડે 24 કલાક જાય કેટલી 20 થાય છે. મારી કાળિયા વીડવાળી મેલડી કે કદાચ એવા કોઈ હોય ને કદાચ મારી સુધી મારું નામ લઈને રખડતા હોય, દુનિયાની માલ પર કોઈ પણ કામે જતા હોય, મારી સુધી ધક્કો ન ખાય ને તોય વાંધો નહીં, ખાલી હૃદયમાં મારા નામની તણે તાજમ કરીને નીકળે ને દી ઉગે ને દી હાથ મેં સાહેબ તણે દગલા મોર રહું હું મેલડી મોર રહું સાહેબ. યે જવાબદારી દાદી છે માં હાચવી લેજે તાણા. સાહેબ સંભળાય નહીં વાગે અહીંયા. કારણ કે જેની જેના ટાણા મારી મેલડી આવીને હાચવી ગઈ છે ને એને ખબર છે મેલડી કોણ છે. હવે આપણી ઓલા કેમ લાખની કેપેસિટી હોય ને 5 લાખ નું આદરીને બેઠા હોય ને, મહેમાન આવે જય માતાજી તો કરતા હોય, મોઢે સ્માઈલ જ હોય, પણ અહીંયા આમ તો ફડફડ મશીન ઉપડી ગયેલું હોય. શું થયું પણ એ તો જેના ઉકેલી ગઈ હોય એને ખબર હોય સાહેબ. મારી જોગ માયા યે જવાબદારી દાદી છે માં હાચવી લેજે તાણા. એ કોઈ આવે કે નો આવે માં આવજે સંભાળ લેવા. એ રામ મેલડી રામ. એ જવાબદારી તારી છે માં હાચવી લેજે તાણા. એ જવાબદારી તારી છે માં હાચવી લેજે તાણા. તાળીનો દાગ આપજો બધાય. હે મેલડી આવે કાળિયા ભીડથી દોડી આવે. એ ડમર
ડમર વાગે એ ડાક વાગે ઓ ડમર વાગે માતાની ડાક વાગે ડમરનો નાદ સુણી મારી રાજા મેલડી જાગે ડમરનો નાદ સુણી મારી રાજા મેલડી જાગે એ મેલડી આવે કાળિયા બીડથી દોડી આવે એ મેલડી આવે કાળિયા બીડથી દોડી આવે રખોબા હોય મેલડીના વાણિયા